હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવીશું. મેથીના ગોટા જો બેસન અને મેથીના પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એ ખૂબ જ સરસ બને છે. તો આજે આપણે ખાતી વખતે ગળામાં બિલકુલ ડૂમો ના બાજે એવા એકદમ સોફ્ટ મેથીના ગોટા બનાવીશું અને એની સાથે સર્વ કરવા માટેની એક સ્પેશિયલ ગ્રીન લિક્વિડ ચટણી પણ બનાવીશું. તો એના માટે અહીં મેં 1 કપ જેટલી લીલી તાજી મેથી લીધી છે. ગોટા માટે આપણે મેથી સમારીએ તો એને એકદમ બારીક નથી સમારવાની. આ રીતે મેં થોડી એને મોટી મોટી જ સમારી લીધી છે અને એને પછી પાણીથી બરોબર ધોઈને સાફ કરી લીધી છે. અને મેથીની સાથે હું અહીં થોડી બારીક સમારેલી કોથમીર પણ મિક્સ કરી દઉં છું. એનાથી ગોટાનો સ્વાદ ખૂબ જ સરસ બનશે. 3 નંગ લીલા મરચાં ને મેં આ રીતે એકદમ બારીક સમારી લીધા છે. ગોટામાં મરચાં તમે ક્રશ કરીને નાખો, એની બદલે આ રીતે બારીક સમારીને મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. એની સાથે આપણે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઈશું અને એની સાથે હું અહીં મિક્સરમાં અધકચરા ક્રશ કરેલા 1 ચમચી જેટલા મરી અને 1 ચમચી જેટલા આખા ધાણા મિક્સ કરી દઉં છું અને સાથે આપણે 2 પિંચ જેટલી હિંગ પણ મિક્સ કરી દઈશું. હવે આ બધા જ મસાલાને આપણે પહેલાં મેથીમાં બરોબર મિક્સ કરી લઈએ અને એ પછી આપણે તેમાં બેસન મિક્સ કરીશું. અહીં આપણે 1 કપ જેટલી મેથી લીધી છે, એમાં આપણે 2 કપ જેટલું બેસન મિક્સ કરીશું. તમે જેટલું બેસન લો એનાથી અડધી મેથી લઈ લેશો તો એનાથી ગોટા એકદમ પરફેક્ટ બનશે. મેથીનું પ્રમાણ જો ઓછું રાખો તો એનાથી ગોટા છે એ થોડા કડક બને છે ને ખાતી વખતે થોડું ગળે ડૂમો પણ બાજે છે. અને મેથી જો ક્યારેક વધારે કડવી હોય તો થોડી વધારે પડી જાય તો એનાથી ગોટાનો સ્વાદ થોડો કડચો પણ બની જતો હોય છે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ. અહીં મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે અને 1 કપ જેટલું અહીં મેં પાણી લીધું છે. થોડું પાણી મિક્સ કરીને આપણે ગોટા માટેનું ખીરું તૈયાર કરી લઈશું. હવે અહીં ખીરું બનાવીએ ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે પાણી પણ આપણે પ્રમાણસર નાખવાનું છે. અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું છે, એમાં છેલ્લે કેટલું પાણી વપરાયું એ પણ હું તમને બતાવીશ. તો આ ખીરું આપણે એકદમ કઠણ પણ નથી રાખવાનું અને બહુ એકદમ ઢીલું રની પણ નથી બનાવવાનું. હવે આ પકોડા આપણે એકલા બેસનમાંથી બનાવીએ તો એક ખૂબ જ લીસા બને છે, એકદમ લીસા બને છે. પણ એની તકલીફ શું થાય છે કે ઠંડા થઈ ગયા પછી એ થોડા ચીમળાઈ જાય છે અને એકદમ લીસા પકોડા તમને ખાવાની પણ નહીં મજા આવે. તો અહીં આ બેસનની અંદર આપણે થોડો સોજી પણ મિક્સ કરી દઈશું. તો અહીં સોજી પણ આપણે માપીને જ લઈશું. અહીં આપણે 2 કપ જેટલું બેસન લીધું છે, એમાં આપણે ફક્ત 1 ટેબલસ્પૂન જેટલો જ સોજી મિક્સ કરીશું. ગોટા તમે એકલા બેસનમાંથી બનાવો એની બદલે થોડુંક સોજી મિક્સ કરી દેજો. એનાથી શું થશે કે ગોટાનું ઉપરનું લેયર છે એ થોડુંક કુરકુરું કરારું બનશે અને સોજી મિક્સ કરવાથી ગોટાનો શેપ પણ એકદમ ગોળ બનશે. તમારા ગોટા એકદમ ફરસાણની દુકાનવાળા જેવા જ બનશે. જો ખીરા માટે અહીં મેં 1 કપ જેટલું પાણી લીધું હતું, એમાંથી 1/4 કપ જેટલું જ પાણી બચ્યું છે. મેથી ધોઈને તરત જ લીધી હશે તો એ પણ થોડું પાણી રિલીઝ કરશે અને હજી આમાં આપણે થોડું તેલ પણ મિક્સ કરીશું ને અડધું લીંબુ પણ નીચોવીશું એટલે ખીરું દેખાય છે એના કરતાં પણ થોડું વધારે ઢીલું બની જશે. તો આ રીતે ખીરું બનાવી લેશો તો એનાથી તમારા ભજીયા એકદમ ગોળ બનશે, સરસ ફૂલશે પણ ખરા અને એમાં ખૂબ જ સરસ જાળી પણ પડશે. હવે આ બાજુ અહીં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ બરોબર ગરમ થાય એટલે એમાંથી આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈને પછી એ તેલને આપણે પહેલાં ખીરામાં મિક્સ કરી દઈશું. હવે અહીંયા ગરમ તેલને પહેલાં આપણે ખીરામાં હલાવીને બરોબર મિક્સ કરી લેવાનું છે અને એ પછી જ ખીરાની અંદર આપણે ઈનો કે સોડા મિક્સ કરીશું. બેસનની અંદર અહીં તમે લાલ મરચું કે હળદર મિક્સ કરશો તો એનાથી શું થશે કે તમે સોડા કે ઈનો નાખીને પછી એને તળશો તો એનાથી ગોટાનો કલર થોડો કાળો પડી જતો હોય છે. અહીં મેં અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કર્યો છે અને એની પર હું અડધું લીંબુ નીચોવી દઉં છું. હવે આને આપણે એકદમ હલકા હાથે એક જ ડિરેક્શનમાં હલાવી લઈશું. જુઓ ખીરું એકદમ ફ્લફી બની ગયું છે અને હવે પછી તમે ભજીયા ઉતારશો તો ભજીયા એકદમ જાળીદાર અને પોચા બનશે. ગોટાને તળવા માટે તેલને પહેલાં આપણે બરોબર ગરમ થવા દઈશું. એટલું ગરમ કરી લેવાનું છે કે અંદર ખીરું નાખો ત્યારે ભજીયું તળાઈને તરત જ ઉપર આવી જવું જોઈએ. એ રીતે તેલ ગરમ થયેલું હોવું જોઈએ. હાઈ ફ્લેમ પર એકદમ ગરમ થયેલા તેલમાં તમે ગોટા તળી લેશો તો એનાથી એમાં તેલ પણ નહીં ભરાય અને ખૂબ જ સરસ ફૂલશે પણ ખરા. અને આ રીતે તમે ઝારાની મદદથી ફેરવશો તો વજનમાં પણ તમને એકદમ હલકા લાગશે.
અહીં ગોટા બિલકુલ કાચા ના રહેવા જોઈએ. આ રીતે એને ફેરવીને આપણે સરસ રીતે તળી લેવાના છે. ખીરું જો બહુ જ ઢીલું હોય તો જ ગોટા અંદરથી કાચા રહી જતા હોય છે. આ રીતે પરફેક્ટ ખીરું બનાવશો તો એ અંદરથી પણ ખૂબ જ સરસ ચડી જશે અને બિલકુલ ચીકાશવાળા ચીકણા પણ નહીં બને અને તેલ પણ એબ્સોર્બ નહીં કરે. અને આની અંદર આપણે હળદર પણ મિક્સ નથી કરી એટલે ગોટાનો કલર પણ નહીં બદલાય. હવે બરોબર ચડ્યા છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો આ રીતે નાઈફની મદદથી વચ્ચેથી આ રીતે ચેક કરો. નાઈફ એકદમ ક્લીન આવે તો સમજી લેવાનું કે ગોટા સરસ ચડી ગયા છે. હવે બરોબર તેલ નિતારીને આપણે તેને બહાર કાઢી લઈશું. તો અહીં 2 કપ બેસન અને 1 કપ મેથીમાંથી તમે લગભગ 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલા ગોટા બનીને તૈયાર થઈ જશે. તો અહીં આપણા ગોટા ખૂબ જ સરસ બન્યા છે. એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. હું તમને એક તોડીને પણ બતાવી દઉં. વજનમાં એકદમ હલકા છે, મતલબ સરસ ફૂલી ગયા છે. એમાં સરસ જાળી પણ પડી છે અને બિલકુલ તેલ પણ એબ્સોર્બ નથી કર્યું. અને અંદર આપણે થોડું સોજી મિક્સ કર્યું છે એટલે એનું ઉપરનું પડ છે એ થોડું કુરકુરું બન્યું છે, એકદમ લીસા નથી લાગતા. તો ગરમા ગરમ ભજીયાને તમે ગરમ ગરમ ચા, લીલા મરચાં કે પછી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આની સાથે સર્વ કરવા માટે આજે આપણે દહીં અને કોથમીરની એક સ્પેશિયલ લિક્વિડ ચટણી બનાવીશું. તો પહેલાં તમે ચટણી બનાવી લેજો ને પછી ગોટા તળજો. અહીં મેં થોડું ઉલટું કર્યું છે. મિક્સરની નાની જારમાં આપણે અડધો કપ જેટલી કોથમીર લઈ લઈશું. એની સાથે હું અહીં 2 લીલા મરચાં લઈ લઉં છું અને 1 ઇંચ જેટલું આપણે આદું લઈશું. અને અહીં મીઠાની બદલે આપણે અડધી ચમચી જેટલું સંચળ લઈશું. અને સાથે આપણે 2 મોટી ચમચી જેટલું મોળું ફ્રેશ દહીં લઈ લઈશું. અને એની સાથે હું અડધી ચમચી જેટલો ગોળ મિક્સ કરી દઉં છું. થોડું પાણી ઉમેરીને આની આપણે રૂટીનમાં ચટણી બનાવતા હોઈએ છીએ એના કરતાં થોડીક પાતળી ચટણી બનાવી લઈશું. મેથીના ગોટાની સાથે આ દહીંવાળી ગ્રીન ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ગરમા ગરમ ગોટાને આપણે ગ્રીન ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કરીશું. તો આ મેથીના ગોટા એક એવી ડીશ છે, એને તમે ગરમા ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો અને ફૂલ ગુજરાતી થાળી બનાવી હોય તો ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. તો આ રીતે મેથીના ગોટા બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરો, એ તમને ખૂબ જ ભાવશે. અને વિડીયો જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.